વડનગરની GMERS તથા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તથા ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. વડનગરની GMERS તથા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, જુનિયર ડોક્ટરો તેમજ સિનિયર ડોક્ટરો કલકત્તા આરજે મેડિકલ કોલેજ ખાતે મહિલા ડોક્ટરના ગેંગરેપ તથા હત્યાના અનુસંધાનમાં વડનગર મેડિકલ તથા વડનગર જનરલ હોસ્પિટલના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. ઇમરજન્સી સેવા તથા ICU સેવા ચાલુ રહેશે. અંદાજે 200 તબીબ સેવાકી ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે. આ કલકત્તા ગેંગરેપના આરોપીઓને પકડીને સખતમાં સખત સજા થાય તે માટે અચોક્કસની મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. વડનગર જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિલ પટેલ તથા મેડિકલ કોલેજ ડીન ડોક્ટર મનીષભાઈ રામાવત તથા વિદ્યાર્થીઓ શું કહે છે તે સાંભળો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર. અત્યારે મારા પાસે ઇન્ટર્નશીપ જે કરી રહ્યા છે અરાઉન્ડ 200 ડૉક્ટર્સ, પછી જે સિનિયર રેસિડન્ટ ડૉક્ટર્સ અને જે અમારા જે પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલુ છે DND રેસિડન્ટ ડૉક્ટર્સ, એ બધા મળીને આવ્યા હતા અને કોલકાતામાં જે થયેલ છે આના વિરુદ્ધમાં અથવા એના સપોર્ટમાં જે કહેલ છે કે ભાઈ એને ન્યાય મળવું જોઈએ, આના માટે એમને હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. પણ આના સાથે સાથે એમને એ પણ બાહેધરી આપેલ છે કે ઇમરજન્સી સેવાઓ એ ચાલુ રાખશે. તો અત્યારે ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલની ચાલુ જ છે અને આના સાથે સાથે અમે એ પણ બાકી જે બીજા ડૉક્ટર છે અમારા જે પ્રોફેસર, અસિસ્ટન્ટ એસોસિએટ પ્રોફેસર, એમને અમે તાકીદ આપવાના છે કે જે હોસ્પિટલનું કામ કોઈ પણ રીતે ખોરવાય નથી, એ વ્યવસ્થિત ચાલુ રહે, આના માટે અમે તેમને જાણ કરવાના છે અને મને લાગે છે કે હોસ્પિટલનું કામ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે. બાકી છે અને બધા જ વિભાગના ડૉક્ટરો અહીંયા ઊભા છે. આરજે મેડિકલ કોલેજ કોલકાતામાં જે ઘટના બની એના માટે અમે સપોર્ટ આપવા માંગીએ છીએ અને એના માટે અમારા બધા ડિપાર્ટમેન્ટના બધા ડૉક્ટરોએ સ્ટ્રાઇક આજથી શરૂ કરવાની વાત થઈ છે ડીન જોડે અને અમારે ડીન અને MS બધા જ સપોર્ટમાં છે. અમે 100 જણા સ્ટ્રાઇક ઉપર જવા માંગીએ છીએ આજથી અને જ્યાર સુધી ત્યાંનો આરોપી પકડાશે નહીં ત્યાર સુધી આ સ્ટ્રાઇક ચાલુ રહેશે અને અમે લોકો ઇમરજન્સી સર્વિસીસ શરૂ રાખશું અને OPD અને વોર્ડ એના ઉપરથી અમે અમારી સર્વિસીસ આજથી બંધ કરીએ છીએ. હું ડૉક્ટર હર્ષિત પટેલ, GMERS વડનગર મેડિકલ કોલેજના તબીબી અધિક્ષક શ્રી, અને કલકત્તામાં જે આરજી મેડિકલ કોલેજમાં જે ગેંગ રેપના બધી હત્યા થઈ છે ડૉક્ટરની, તે સંદર્ભે અત્રેની હોસ્પિટલમાં DNBમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડૉક્ટરો તથા અન્ય જુનિયર ડૉક્ટર્સ અને ઇન્ટર્ન ડૉક્ટર્સ પણ આજ રોજ આવેદનપત્ર મને આપેલું છે અને તેઓ પણ આ હડતાલમાં જોડાયા છે અને તેઓએ પોતાનો ટેકો જાહેર કર્યો છે અને આ બાબતમાં આવતા દર્દીઓની OPD સારવાર તથા ઇમરજન્સી સારવારમાં કોઈ ખલેલ ના પહોંચે અને અવિરત આ સેવાઓ ચાલુ રહે તે માટે વિભાગના તમામ ડૉક્ટર્સને કાગળ કરીને સૂચના આપવામાં આવેલી છે કે તેઓ પૂરા સમય માટે હાજર રહે અને કદાચ જો તેઓ રજા ઉપર હોય તો તેઓની રજા પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવેલી છે અને એઓને પણ પાછા ડ્યુટી ઉપર જોઈન કરવા માટે બોલાવી લીધા છે. આજે કેટલા સ્ટુડન્ટ જે વિદ્યાર્થી હતા એ હડતાળ પર ઉતરવાના છે? આજે અંદાજિત આપણી હોસ્પિટલ ખાતે લગભગ 25 DNB રેસિડેન્ટ ડૉક્ટર્સો હડતાળ ઉપર ઉતરવાના છે અને ઇન્ટર્ન ડૉક્ટર્સ 180 થી 200 જેટલા ઇન્ટર્ન ડૉક્ટર્સ પણ પોતાની હડતાળ માટેનું આવેદનપત્ર આપેલું છે.